સુરતમાં આગને લઈને તપાસ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। રાજસ્થાનના ધારાસભ્યોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર। ધારાસભ્ય અરુણ ચૌધરીએ સરકાર પાસે માંગ કરી છે કે અગ્નિકાંડમાં નુકસાન માટે સહાય આપવામાં આવે। સુરત આગમાં તપાસ કરવા રાજસ્થાનના ધારાસભ્યની માંગ। ધારાસભ્ય અરુણ ચૌધરી રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાત સરકાર પાસે તપાસની માંગ કરી છે। અગ્નિકાંડમાં નુકસાન માટે સહાય આપવા પણ માંગ કરી। તો સુરતમાં શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી છે તેના જ કારણે હવે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે। આગમાં 450 થી વધુ દુકાનો બળીને ખાક થઈ ગઈ છે। છેલ્લા 2 દિવસથી વેપારીઓ દુકાન બહાર બેઠા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના આગના પગલે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે સરકાર પાસે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે કે સરકાર તેમને રાહત આપવામાં આવે। વેપારીઓ પાસેથી જાણવાના પડે છે કઈ રીતની રાહત માંગી રહ્યા છો તમે? અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપાલિટી વેરો ભરી છે, ઇન્કમ ટેક્સ બધા જ ટેક્સ ભરીએ છીએ। આજે અમારે તકલીફ પડી છે, તમે સરકારથી ગમે તે રીતે કોઈને લોનમાં છે તો લોનમાં રાહત આપે, વ્યાજમાં રાહત આપે, માર્કેટ ડેવલપમેન્ટ કરીને આપે, ગમે તે રીતે જે રીતે સરકારને યોગ્ય લાગે એ રીતે અમારી સહાયતા કરે। જે રીતે લોકોને કોઈ જનહાનિ થાય તો કે 20 લાખનો પેકેજ આપી દે છે, 15 લાખનો આપી છે। એ પણ જે દુકાનો આગ લાગી ગઈ છે આ દુકાનો પર દુકાનથી ગમે તે અમાઉન્ટ સરકાર તય કરે એને આપે, એટલે વેપારી પાછો ઊભો થાય એને પાછો તમને ટેક્સ આપે। કેમ કે વેપારી વર્ષોથી ટેક્સ આપતા આવ્યો છે। દર વખતનો જે ટેક્સ હોય પછી તમારે કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય તો પણ વેપારી કરીએ છીએ। હવે અમારે માર્કેટમાં દર વર્ષે અમે 4 થી 5 વાર બ્લડ કેમ્પ લગાવીએ છીએ, બીજી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। હવે આજે અમારે તકલીફ પડી છે, અમારે એક જ કહેવાનું છે સરકારથી, સરકાર અમને સહકાર આપે। કેટલું નુકસાન છે ભાઈ તમને? કયા નંબરની દુકાન છે અને કઈ રીતના માંગ? આપણી દુકાન સેકન્ડ ફ્લોર પર 405253 છે, અહિંસા પ્રિન્ટના નામે। આમાં લગભગ એક દુકાને મિનિમમ આપણે ગણીએ 50 થી 1 કરોડ રૂપિયા મિનિમમ થાય છે। ને છેલ્લા આપણે દિવાળી પછી વેપાર ઉઠ્યો નથી એટલે બધા પાસે સ્ટોક ફૂલ છે, બધો સ્ટોક લગભગ બળીને ખાક થઈ ગયેલો છે। સરકારથી એક માંગીએ છીએ કે બધાને તમે મુઆવજાની ઘોષણા કરો એટલે લોકોને થોડી રાહત મળે। બાકી નાના નાના વેપારી બધા ઉઠી જવાના છે, મરી જવાના છે। ફાયર બ્રિગેડ પણ એમની પ્રયાસ પૂરી કરી રહી છે, પણ તે છતાં આગ 36 કલાક જેવું થઈ ગયું છે, હજી કાબૂમાં આવી નથી છે। તો સરકારને એ જ વિનંતી છે કે ગમે તેમ તમારી જે બીજી સુવિધા થાય એ કરો, પણ આ આગ કાબૂમાં લઈ લો એટલે વેપારીને થોડી જોઈ લે તો રાહત મળે। ને બીજું પ્રશાસન એક નિવેદન છે કે જેટલી દુકાન બચી છે એટલી એકવાર આ આગ બુઝ્યા પછી જવા દે તો એમને થોડું સંતુષ્ટ થાય કે ચલો ભાઈ મારું ભાઈ દુકાન થોડી સેફ છે। એને ભલે એવું હોય તો પ્રશાસન જોડે જાય ને એમની સાથે અને એમની સાથે જે પણ એમનો માલ છે, માલ તો ન લાવી શકે પણ બીજું જે ડોક્યુમેન્ટ છે એ લાવી શકે, એટલે એમાં જેટલી બળી ગઈ છે એનું કાંઈ થવાનું નથી, પણ જે બચી રહેલી છે એમને વધારેમાં વધારે ફાયદો થાય। બિલકુલ, કાલના આ વેપારીને જોઉં છું કે ગઈકાલના 8 વાગ્યાના વેપારી છે તે અહીંયા બેઠા છે। શું માંગ છે ભાઈ તમારી? વેપારીઓ છે તો અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી। ભાઈ કાલના તમે બેઠા છો, શું માંગ છે તમારી? અહીંયા રડવું આવે છે, બીજું કંઈ નથી। તમે છોડો આ બાતને, બધું છોડો। બિલકુલ, તો વેપારીઓ અત્યારે રડી રહ્યા છે, કાલના બેઠા છે, અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી અને એક જ માંગ કરી રહ્યા છે કે જે નુકસાન થયું છે સરકાર તરફથી તેમને રાહત આપવામાં આવે, રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો ખાસ વેપારીઓ હવે ક્યાંક રડી રહ્યા છે। કેટલાક વેપારીઓ એ પણ માંગ કરી રહ્યા છે કે રાહત પેકેજ જાહેર કરવામાં આવે। 450-800 દુકાનો આમ આવેલી છે, પરંતુ 450 દુકાન એવી છે કે આખી બળીને ખાક થઈ ગઈ છે। કેટલીક દુકાનો એવી પણ છે કે જે બચેલી છે અને વેપારીઓ કહી રહ્યા છે કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જાય ત્યારે કેટલાક વેપારીઓને અંદર જવા દેવાની પરવાનગી આપવામાં આવે, જેથી તે જોઈ શકે કે તેની દુકાનમાં કેટલું નુકસાન થયું છે અને કેટલું બચ્યું છે। વેપારીઓ એવું કહી રહ્યા છે કે દિવાળી પછી જે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીમાં જે વેચાણ થવું હોય એ થયું નથી, જેના કારણે માલ વધુ પડ્યો હતો। લાગેલી આગ છે તે હજી પણ બેકાબુ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે આ વેપારી છે તેમની સાથે વાત કરીશું, કારણ કે વેપારીને પણ નુકસાન થયું છે, ત્યારે તેમની આંખોમાં આંસુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। કેટલું નુકસાન છે ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ? वो तो बहुत नुकसान ही गया है, लेकिन हमारा एक ही नहीं सर, सबका व्यापारी का तो सबका लग गया। हम तो तमिलनाडु से आके इधर 20 साल से हम भी ये करने को बैठा है, लेकिन हम 20 साल से कभी भी देखा नहीं है
ऐसा कभी भी हम सोचा भी नहीं था ये रिंग रोड में ऐसा होगा बोल के, लेकिन क्या ये अभी तक भी हमारा को कंट्रोल नहीं है ना, हम वो बहुत दुखी हो गया। एक से लेके अभी पूरा मार्केट 800 का दुकानों का ऊपर का सब लोगों ने अभी रोड पे आ गया। अब अकेला का बात नहीं है, सबका ये है। कहाँ पे आग लगी थी और क्या परिस्थिति थी? नीचे बेसमेंट से हुआ था सर। कौन से नंबर किसकी दुकान? मेरा इस 554 पे हुआ था, मेरा जय माँ लक्ष्मी क्रिएशन के नाम पे। कैसी लगी थी आग? आइडिया नहीं था सर, शॉर्ट सर्किट की सबसे हुआ बोल के बोल रहा था। मैं 12:45 तक का मैं ऑफिस में ही बैठा था, बाकी 1 बजे के तक तो मेरा लड़का था, पैकिंग वगैरह था बोल के सीधा गोडाउन पे पैकिंग चलता था। बाकी में बगल वाला बोला सीधा ऐसा ऐसा आग लग गया बोल के, बाद में पूरा जाने के अंदर तो पूरा खत्म हो गया सर। कितना नुकसान हुआ है? गया सर, पूरे 1 करोड़ के ऊपर गया सर। બિલકુલ તો કરોડો રૂપિયાનું નુકસાન છે તે વેચવાનો વારો આવ્યો છે। આ જ વેપારી છે, તેમની દુકાનની અંદર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। આ આગની અંદર 800 થી વધુ દુકાન છે તે ચપેટમાં આવી હતો અને અત્યારે જે કહેવાય કે નુકસાની વેચવાનો વેપારીને વારો આવ્યો છે, ત્યારે આ તમામ વેપારીઓ પણ જે કહેવાય કે વહેલી સવારથી જ અહીંયા આવી બેઠા છે, ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ આગ છે તે કાબૂમાં મેળવવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।